અમદાવાદમાં કાગડાપીઠ પોલીસના સકંજામાંથી એક આરોપી ફરાર થઈ ગયો। કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી રિતેશ ઉર્ફે રોકી વાઘેલા ફરાર થયો। ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલા આરોપી પોલીસની કેદમાંથી ફરાર થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, આરોપી પકડાય અને ત્યારબાદ ફરાર થઈ જાય, પોલીસને ચકમો આપીને આ કયા પ્રકારની કામગીરી કરે છે પોલીસ? પાછલા કેટલાક દિવસોથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ચર્ચાનો વિષય અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કેમ કે એક મર્ડરની ઘટના બની હતી। એ પછી પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હવે ગઈકાલે રાત્રે આ ઘટના બની છે, જેમાં ચેઇન સ્નેચિંગનો આરોપી હતો। એ ચેઇન સ્નેચિંગના આરોપીને પોલીસ સાચવી નથી શકી અને એ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે। હાલ ઘટનાની ગંભીરતાને જોતા એસીપી અને ઇન્ચાર્જ પીઆઈ, એસીપી ઉપરાંત એડિશનલ પોલીસ ઇન્સ્પેક્ટર કમિશનર નીરજકુમાર બડગુજર પણ અહીંયા કાગડાપીઠ પોલીસ સ્ટેશન અહીંયા પહોંચ્યા છે અને આખી ઘટનાનો ચિતાર મેળવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે। પણ સૌથી મોટી ચિંતાજનક વિડંબના એ છે કે નવું પોલીસ સ્ટેશન આપ જોઈ રહ્યા છો, હાલનું પોલીસ સ્ટેશન છે, એ હાલનું પોલીસ સ્ટેશન શ્યામજી કૃષ્ણ વર્મા રમતગમત સંકુલ આવેલું છે। એક્ઝેક્ટ જે પોલીસ સ્ટેશન છે એની સામે એની આ જગ્યા છે, ત્યાં કામચલાઉ ધોરણે જૂનું પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે, પણ એની સામે નવું પોલીસ સ્ટેશન બનીને તૈયાર છે। એ નવું પોલીસ સ્ટેશન રાહ જોઈ રહ્યું છે ક્યારે એનું ઉદ્ઘાટન થાય, કેમ કે આની આ પોલીસ સ્ટેશન તમે જોઈ રહ્યા છો કે જ્યાં હાલ કામચલાઉ ધોરણે પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે, ત્યાં પૂરતી લોકઅપની સુવિધા નથી કે જ્યાં આરોપી તો ઠીક પરંતુ પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ બેસી શકે એ પ્રકારની પણ અહીંયા હાલત નથી। ખૂબ જ મર્યાદા છે, ખૂબ નાની જગ્યા છે અને એ બિલ્ડિંગમાં હાલ પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે, જ્યાં આરોપીને મૂકવાની રાખવાની વ્યવસ્થિત વાત દૂર, પણ અધિકારી પણ અહીંયા પોતાની જાતને એટલે પોતાની માટે એક પર્યાપ્ત માત્રામાં જગ્યા નથી અને એવી જગ્યાએ હાલ આ પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે। નવું પોલીસ સ્ટેશન બનીને તૈયાર છે, પણ ત્યાં ફર્નિચરનો ડખો થયો છે, ફર્નિચર નથી મળ્યું, જેના કારણે એ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે અને ત્યાં નવી સુવિધાઓ સાથે પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, પણ એ શરૂ ક્યારે થાય એ એના પર સૌની નજર રહેલી છે। નવું પોલીસ સ્ટેશન જો ટ્રાન્સફર થઈ જાય તો આ પ્રકારની નોબત, આ પ્રકારની પરિસ્થિતિ ન આવે, કેમ કે ત્યાં બધી સુવિધાઓ છે, લોકઅપ પણ છે, પણ અહીંયા લોકઅપ ન હતું, એના કારણે જ આરોપી છે એ પોલીસને ચકમો દઈને ભાગી છૂટવામાં સફળ થયો હતો। આ ઘટનાને લઈને પોલીસ હવે જાગી છે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરી રહી છે। પણ અહીંયા સવાલ એ પણ થાય કે એક તરફ જ્યાં આરોપીઓ પકડાતા નથી, આરોપી ખ્યાતિ હોસ્પિટલના નથી પકડાઈ રહ્યા, દૂર દૂર ભાગી રહ્યા છે, અને બીજી તરફ જ્યાં આરોપી પકડાય છે એ આરોપીને બરાબર સાચવી પણ નથી શકતી પોલીસ, એટલે સ્વાભાવિક છે પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થવા અને જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે છે ત્યારે એક પોલીસ સ્ટેશનના કારણે આખી પોલીસ આલમ, પોલીસની છબી પણ ખરડાવવાની આ નોબત આવી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।